સંસ્કારી નગરી વડોદરામાં દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 19 મેના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર 4 રસ્તા પાસે આવેલ સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં કુલ 8 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લગ્નવિધિઓ ધાર્મિક વિધિવિધાન સાથે સંપન્ન થઈ હતી. સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજના આગેવાનો તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ શાહ, કૌશર ખાન પઠાણ, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિજયભાઈ ચૌહાણ, જાગૃતિબહેન પટેલ, ડોક્ટર મિતેશભાઈ શાહ, ડોક્ટર તરંગભાઈ શર્મા તેમજ ડોક્ટર ઘનશ્યામભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા અને સાદગીપૂર્ણ લગ્નને પ્રોત્સાહન આપવા માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ તમામ લોકોને અહીંયા ભેગા કરી એક જ છતના નીચે અને 8 દીકરીઓનું ઘર વસાવ્યું. હવે આમ તો દરેક પિતા પોતાના પુત્રીના લગ્ન કરતા હોય છે અને એમની પૂરી જિંદગી એમાં મૂકતા હોય છે અને દીકરીને ઘરેથી વળાવતા હોય છે. ત્યારે મારા મનમાં પણ એવો એક વિચાર આવ્યો કે કેમ, મને તો દીકરી નથી, પણ એક વિચાર એવો આવ્યો કે કેમ આવી 5, 7, 10, 15, 20 દીકરીઓને સાથે લઈ અને એમના કન્યાદાન કરીએ. આજે દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આ આયોજન કર્યું છે અને આજે સતત અમારો 5મો સમૂહ લગ્ન છે. આમ જોવા જઈએ તો લગ્ન કરવા એ બહુ મોટી વાત છે, પણ આજે આ દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે અમારા સાથી મિત્રો, જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, તેમણે ખૂબ મહેનત કરી છે અને આજે આ સમૂહ લગ્ન એકલા વ્યક્તિથી ના થઈ શકે. એટલે કે એક નરેશ પરમાર આ લગ્ન કરવા એ અશક્ય વસ્તુ છે. ત્યારે આ તમામ જેટલા છે, અશોકભાઈ છે, કરણભાઈ છે, મારા ઠાકોરભાઈ છે, સંધ્યાબેન પરમાર છે, પૂર્વીબેન પરમાર છે અને તમામ આ વગેરેના સાથ અને સહકારથી આજે આ દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટનો સમૂહ લગ્ન ખૂબ સંપન્ન અને સારી રીતે પૂર્ણ થયો છે. સાથે આજે મુખ્ય મહેમાન તરીકે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના પરેશ શાહ સર આજે આમંત્રિત થયા. ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને સાથે અમારા ચેનલ હેડ કૌશર ખાન પણ આજે ઉપસ્થિત રહ્યા અને આજે અમારો કાર્યક્રમ સુશોભિત થયો. હું છું કલ્યાણી ઠાકર, એક્ટ્રેસ પ્રોડ્યુસર. નરેશભાઈ પરમારને મારા મમ્મી વર્ષોથી એમની સાથે જોડાયેલા હતા, અંજલિ ઠાકર, અને એ બધી આ સોશિયલ એક્ટિવિટીમાં હંમેશા હાજર રહેતા હતા. મારા મમ્મી આ દુનિયામાં નથી, પણ એના પછી નરેશભાઈ હંમેશા મને ફોન કરે છે કે કલ્યાણીબેન તમે આવો. હું ઘણી વખત વ્યસ્ત હોઉં છું એટલે આવી નથી શકતી, પણ હવે હું જરા ફ્રી થઈ અને એમણે મને કીધું કે તમારા સાથ સહકારની જરૂર છે, તો હું આવી ગઈ છું ને મેં એમને જે કીધું કે આટલી 8 છોકરીઓને આપણે લગ્ન કરી રહ્યા છે તો તમે કન્યાદાન માટે શું મદદ કરી શકશો. તો મારી યથાશક્તિ મદદથી મેં મારા પરિવાર રંજન ભટ્ટ તરફથી, અંજલિ ઠાકર તરફથી અને વિમળાબેન જોશી તરફથી જે પણ હું મદદ કરી શકી આ દીકરીઓ માટે મેં કરી છે. અને થેન્ક યુ નરેશભાઈ પરમાર અને આખી દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તરફથી બધાને હું આભાર વ્યક્ત કરીશ મારો કે આવા ને આવા પ્રોગ્રામ વારંવાર કર્યા કરજો અને મારા લાયક કંઈ પણ કામ હોય તો મને ચોક્કસ. ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે આ 5મો સમૂહ લગ્ન છે. તમને બધાને એવું લાગતું હશે કે આ 19/5 આટલી ગરમીમાં દિવ્ય કિરણ વાળાએ કેમ આટલો સમૂહ લગ્ન રાખ્યો, પણ એ તારીખનું એક ખાસ મહત્વ છે જે હું તમને જણાવીશ. દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટના જે મુખ્ય આયોજક છે શ્રી નરેશભાઈ પરમાર, 19/5 તારીખે એમની લગ્નની મેરેજ એનિવર્સરી છે. આજે 25મી મેરેજ એનિવર્સરી એ ઉજવી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે લોકો પોતાની એનિવર્સરી હોય તો મોટી મોટી હોટલોમાં પાર્ટી કરે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે, જ્યારે નરેશભાઈએ એક આ ઉમદા વિચાર લીધો છે કે એ એમની મેરેજ એનિવર્સરીની તારીખે જ એમનાથી બનતા જેટલી પણ દીકરીઓ બની શકે એટલાના એક સાથે સમૂહ લગ્ન કરાવે છે અને બહુ ટૂંક સમયમાં આ કાર્ય એ ઉપાડી લે છે. વધારે એવું નહીં કહું, નરેશભાઈ તથા દિવ્ય કિરણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ માટે એક જ વાત કહીશ કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને કદી હિમાલય પણ નથી નડતો. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.